હજુથી કોઈ આવી નહીં ગુ ના હજી કોઈ આવ્યું નહીં. બધા ખાલી મોટી મોટી વાતો જ કરી કે આટલા વાગે હાજર રહેવાનું ભૂલ્યા ને ઘેર ન આટલા વાગે મેચ ચાલુ થઈ જાય હજુથી તારા ઘેર જ કોઈ આવ્યું નહીં મેચ શું ચાલુ થાય સદેવા મેં બે ટીમ વાળાને કીધું તું મુકે પહેલા આપણા ઘેર આવજો પછી મેદાનમાં રમવા જાવ તો મારા ઓળશે હજુથી આને શું કરવાનું કે એ જ ના લે આપણો હોય આ બાર નક્કી થયું હતું કે હોય બધા ભેળા થઈ અને પછી આપણે પ્લાન કરી અને રમવા જાવ સદેવા હવે એ તો આપવાના જ છીએ આપણે બે સ્ટોપ રમેલી હેડજી આજે જા દડો ના ફેર ભાઈ હા હું નાખું બેસ તરત બેટ પકડી લે પેલા મારા મેચ રમવા ઉતરવાનું એટલે મને તું પ્રેક્ટિસ કરાય હાલે હા પોપટ કાકા આવો છેડિયાવા આમાં દડા ના બોલા એ તમાર બેટ આવી રહ્યું ખોખરું ખખડા એ બેટ બંધાવાનું શું તૂટી ગયું ખાલી એવું તાકાત હોય ને તારા તો ખુરશીએ આઉટ કરીને બતાવી અરે જોઈ લે લે જેવા દાડા નાખો હોય એવા નાખ ભીમ 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 બોલા હા ભાઈજી આવો વાહ ભાઈ વાહ બોલો કાકા શું હતું કો સદેવાન કે ને બાઈક નું ઓટવા લે કાકા સદેવો ના શરમો સદેવ જોડે બાઈક ના મગાય નહીં આલો એ તારો ભાઈબંધ નહીં મારો ભાઈબંધ મને જ નહીં આલતો ને હા તું કેતો ખરા ના કાકા હું ના કહું ના ના કે ના ના શું કરવા જો એ બોલ્યા હા લે એક વખત તો કોઈ ભૂલથી આઉટ કરી દે હવે આઉટ કરીને બતાય તો તને ખરો ગણું હા લે એ સદેવા હું છે લાગી બાઈક ની ચાવી ઓટો મારવો શું કીધું બાઈક ની ચાવી આવી ગઈ બોલ્યા હા આ તાર કાકો શું કહી મારા કાકો ચાય માગતા હતા પહેલી વાર જ આપણે માગીએ ને તો રોજ માગીએ કે લાગી બાજુના ગામમાં જવું દૂધ લઈને આવું પણ હું તો ચા પીતો જ નહીં રહેવા દ્યો લે ચા નહીં મૂકતો હું તાણી એ તો રાતે ખાવા ચાવી શી ખબર ચોક પડી ગઈ બોલ્યા બહેની લેતા જાય દૂધની હા લાવો પણ કાકા ચાવી ચોક પડી ગઈ હશે ખીચા મસી તું હા તું કહું ચાવી જ નહીં અરે રીજો જો નહીં હાલ તો પડી જાય કાઢજે આ એ નાખ લાય કે છોડ કર કેટલી વાર થા હે કેટલી વાર થા હાલ બાજુના ગામમાં જઈને આવું એટલી વાર હા તો આવજો હો એ હાલ હો એ હા તમે એટલી ઘડા રમો હો પાછળ કેમ પડે ચારે ચાર હા એ તો મને ખબર આટલો રેસ તો મેં કદી મારી જિંદગીમાં નહીં આવે હા એ તો જો ઊંચો રેસ ચાલે હા ઊંચો રેસ ચાલે બોલો લેડ બોલ્યા હા મારી વાત ઓફર બોલ જો આ તો તાર કાકા હતા એટલે મન ના તોડ્યું પણ હવેથી ઈવન સમજાઈ દેજે બાઈક કદી માગી નહીં હું મારા કાકા નહીં હાલતો નહીં યાર હવે તાર બાઈક માં કાકો બટકા ભરીને નહીં ખાઈ જાય અલ્યા ખાવાની વાત નહીં યાર હું બાઈક કોઈ હાલતો જ નહીં તો પેલા તારા ના પાડવી પડે ને આ તો તાર કાકો ઉંમરમાં મોટા હતા એટલા બાકી તે માજ્યો જ ન તો તરત ના પાડજો સારું વાલી હે ઓય બમ ખાતો હો હાર બેડજી નહીં રમું બે ખોટા થાકવાનું યાર એ મેદાનમાં જઈને રમશું તાર કાકો શી ખબર ચાલ આવશે હવે ભલે હું ખાટલો લાવ ખરેખર હું તો મેદાનમાં ગયો જ તોય હારું હતું ડાયરેક્ટ યાર તું એ કીધું કે ભોલાન ઘેર મીટિંગ રાખો બધા ખેલાડીઓ ભોલાન ઘેર આવી ગયો આ તો મેચનું પ્લાન કરવા માટે કોઈ ન તો મારું બાઈક હલાવવા માટે હોય ભેગા કરવા કીધું એ તો બધા આવશે ને જીએ લે મેચ રમવા કાકા માં કાકો મને દૂધ લઈને તરત પાછા આવવાના કોઈ રહેવાનું નથી કર માર તો યાર મૂડ મરી ગયું એમાં કોઈ મૂડ ના મારવાનું હોય
છે. હા કોક ટોપી વાળા કાકા વળ્યા છે. એ કાકા જોજો હો. કાકા બાઈક આવડક નહીં આવડતું. લે ભાઈ એક્સપ્રેસ ડ્રાઈવર હું. એક્સપ્રેસ ડ્રાઈવર તો હોય રહ્યા પણ રોડ પર આવી રીતના ઓમથી ઓમ બાઈક ના ચલાવાય. પડી જવરાય તો આટલી ઉંમરે પગ ભાજી જાય. લે ભાઈ કશું ના થાય, જેવો તેવો ડ્રાઈવર નહીં. આ તો એનો કશો વાંધો નહીં કાકા. હું કહું તમારે બાઈક આલો ને, હું પેટ્રોલ પંપે પેટ્રોલ લઈને પાછો આવું. લે તે જાય હેડ તો. કાકા આવી ગરમીનો હેડ તો જાઉં ને હેડ તો પાછો આવું તો મોદો થવું તો વધારાનો ખર્ચો મારા દવાખાનાનો ના વધે. લે એ પેટ્રોલ પંપ જો આખો નજીક જ છે, 1 કિલોમીટર જ છે ને. 1 કિલોમીટર હેડીને તો જવાનું કે. તે હેડીને જવું પડે અને બલૂન લઈને જાય. બલૂન નહીં પણ તમારે બાઈક લઈને જાયો. હું કહું ઓપડો તમારે બાઈક મને આલશો ને તો મારી એક્ટિવામાં પેટ્રોલ નાખતા હું આટલું વધાર્યો તમારે બાઈક મને નાખી દેજો બસ. તારું એક્ટિવા હોય પડ્યું હોય એટલા બાઈક આલું, બાકી હું ના આલું. હું કોઈના ઉપર ભરોસો નહીં કરતો. આ તો એક્ટિવા આ રહ્યું તમારા ભરોસે મેચીને જવું. લાવો ને બાઈક. હાલે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. જોવા દે અંદર પેટ્રોલ હક નહીં એ જોવું તો પડશે ને મારે. એ કાકા મારી વાત ઓભલજો. તમે તો વિશ્વા વગર ના હો. લ્યો પકડો આ ચાવી. રાખ 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 રાખ. ના ના ઓભળો મારી વાત. તમારે કોક દાડો આવી રીતના મારા ઘોડ રસ્તામાં પેટ્રોલ થઈ રહ્યું છે અને કોઈ તમને પેટ્રોલ લઈ જવા વાળું મળશે નહીં, તાણે તમને ખબર પડશે. હાલ મારી મજબૂરી છે, મારે પેટ્રોલ થઈ રહ્યું અને હું તમારા જોડે બાઈક માગું એટલે તમને હાલતા જોર આવે. લ્યો પકડો, મારે લેવા નહીં જાવ. જો જે દાડો તમને તમારા બાઈકમાં પેટ્રોલ થઈ રહ્યા ને એ દાડો તમને મારા જેવી ખબર પડશે. સારું ભાઈ લે. નહીં જાવ. જો લે 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 જા 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 બસ. પ્રેમથી આલો ને. હા પ્રેમથી તો ના પાડી. હું બેઠો પણ જલ્દી જઈને આવજો. તો પછી ભલામણ વિશ્વાસ રાખો ને. હું કહું હા મારે મોડું થાય એટલે જલ્દી જઈને આવજો. અરે ફટાફટ આવું. પેટ્રોલ પંપે જઈને પેટ્રોલ લઈને તરત પાછો આવું બસ. સારું અને થોડું બાટલા વધારે લેતા આવજો પાછો. હવે બાટલામાં ચોથી વધારે આવશે. આ જેટલો બાટલો હોય એટલું પેટ્રોલ આવશે. સારું સારું જલ્દી જઈને આવ ફટાફટ હેડ. તમે ચિંતા ના કરો. આટલું પેટ્રોલ વધારીને તમારા બાઈકમાં નાખવા ઓલે હું આલ્યું. એ હા હો વર રાખજો મારી એક્ટિવાની પાછા. આ ટીમ ચલાવજો પાછા. હું તો હાથવીન ચલાયો પણ મારી એક્ટિવાને સંભાળ રાખીને બેસજો. એ હારું હો હું હાલ આવું પાછો. એવો કંટાળો આબા ચડ્યો હન. આ મેચ વાળા એકે આયા નહીં અને એક બાજુ તાર કાકો બાઈક લઈને જતા રહે. આબા નોમ લેતા નહીં. સદેવા આટલો બધો કાય ના થા. તારું બાઈક માં કાકો નહીં કે વિદેશ નાહી ગયા તું કાયો થઈ. પણ લે આટલી બધી વાર હોય યાર બાજુના ગામમાં જઈને આવતા. એ તો મારા કાકો આવતા હશે. અલ્યા પણ જાણો પછી. સદેવા આ મારી વાત સાંભળ. માર કાકો કોકના જોડે વાતે વળી ગયા છે એમ ભાઈબંધ જોડે. આ મારે શું કરવાનું હોય? ખોટી થઈ રહેવાનું કે. સદેવા મારે સાંભળ. હા તું મેદાનમાં પહોંચતો થા. માર કાકો બાઈક લઈને આવીને એટલે હું સીધો મેદાનમાં આવું. પણ લે તાર કાકો ચાણ આવશે યાર. માર કાકો આવતા જાય છે ના હું હોમો લેવા જઉં બસ માર કાકા. હા તું જલ્દી બાઈક લઈને આવ મેદાને. હાર હું મેદાન આવું. અને પેલા બધા એ બધા મેદાનમાં તગડું વેચાણ આવી તો. હારું હેડ પણ મોડું ના કરતો હો. હાર મોડું નહીં કરું ભાઈ. હા તો હું મેદાને પોકું હેડ. હા તું કોક હું આવે. ઓ કાકા બહુતરો સ્ટેન્ડ તૂટી જા હે. કે હોક તૂટી જા તું એક્ટિવા વાળાનું એક્ટિવા ને તમને શું કરવા પેલી ચિંતા થાય? કેમ ભાઈ ચિંતા તો થાય જ ને. એક્ટિવા મારું છે. હે હોવ જ ને તાણે. તમારું એક્ટિવા? મારું એક્ટિવા છે. લે એ મગજ કાઢા વગર જોશો ને મને. એમાં હાનું મગજ લે. લે પેલો ભાઈ હાલ હોય મૂકીને ગયો હોય એક્ટિવા. એના પેટ્રોલ થઈ રહ્યું હોય કે મારું બાઈક લઈને ગયો હો. જો ભાઈ પેલા ભાગડી વાળો વાદળી ભાગડી વાળો. અલ્યા એ વાદળી ભાગડી વાળો જે હોય મારે હું લેવા દેવા. એક્ટિવા મારું છે. આ નહીં ચાવી દેખાતી. અગારો ઉતરો સોના મને ભાવ ઉતરો. અગારો આ હાચું કહો તમારું એક્ટિવા? મારું એક્ટિવા છે. જો આ ચાવી લાગી જા હાલ જા. હા નકલી તો ચાવી નહીં. એટલે ચોથી નકલી હશે. આ નહીં કંપનીનો સિમ્બોલ નહીં દેખાતો. જો આ નહીં હોન્ડાનો સિમ્બોલ. જો અત્યારે પેલો ભાઈ હોય ઉભો તો એ કયો ભાઈ? પેલો વાદળી કલરની ભાગડી વાળો. વાદળી કલરની ભાગડી વાળો ને? પટી ગયો. તો તમારું બાઈક નક્કી ચોરાઈ ગયું. હે હા ચોરાઈ ગયું? ઓવા લે તારી ગળું પડશે ચીડી ચીડી.
વાપરો મારી વાત, એ દોડે મેળ નહીં આવે. હવે તમારું બાઈક જીવ સમજો. એટલે ભાઈ મારું નતું. જેનું હોય એનું, તમે ગમે તેનું લઈને આવ્યો હોય પણ એ બાઈક ચોરાઈ ગયું સમજો. મારા છોકરાના ભાઈબંધનું હતું બાઈક ઈ. હા, એ ચોરાઈ ગયું. હવે તમારું એકલાનું નહીં ચોરાણું હોય તો આ બીજી વખત બાઈક ચોરાણું. કાકો વળ્યા. ઓ કાકા, બાઈક પૂરાવજો 2 મિનિટ. બોલો. કાકા તમારે બાઈક આલો ને, મારા બાઈકમાં પેટ્રોલ થઈ રહ્યું છે, હું પેટ્રોલ લઈને આવું. પેટ્રોલ થઈ રહ્યું બાઈકમાં? ઓવા. હા, કશો વાંધો નહીં. લો લેતા હો પેટ્રોલ. જો હો, માર બાઈક હોય પડ્યું હો, તમે વર રાખો, હું પેટ્રોલ લઈને તરત પાછો આવું હો. એ હારું હો. એ હા, વર રાખજો પાછા. એ હા, હું બેઠો, તમે આવો હળો. હો, એ હા. હું આવું પેટ્રોલ લઈને હો. એ હા. આપણા કાકાને પેટ્રોલ થઈ રહ્યું પણ કશું વાંધો નહીં. એ કાકો પેટ્રોલ લઈને આવી ને એટલી ઘણા વાર બેહું અને પછી મારું બાઈક લઈને જાઉં. બેહવા જશો. કાકા હા, આકારો કેમ? બાઈક મારું લઈ જાવ ઘેર. એ છોકરા, આ બાઈક ચોઈ તારું હોય. આ પેલા કાકાનું છે, પેલા પાઘડીવાળા કાકા હોય બેઠા હતા ને, એવાનું બાઈક છે. એનું પેટ્રોલ થઈ રહ્યું, પેટ્રોલ લેવા જ જાય. ઓ કાકા, ચો વાયરા મેવાનું નહીં, ચાવી નહીં દેખાતી, બાઈક મારું છે. આ ચાય ભાઈ ડુપ્લિકેટ હશે. કોકા ડુપ્લિકેટ આકારો તારું બાઈક હે? તાણ અલે તારી તાર મારું બાઈક? તમારું બાઈક તમને ખબર. મારું બાઈક પેલા કાકો ચોરીને લઈને જતા ને શું? કેમ કાકા રોવો હો? મારું બાઈક ચોરાઈ ગયું. પેલો જાય હેરો ચોરીને જાય. હા, ના ના, તો એ બાઈક નહીં મારું. તારે મારું બાઈક તો બીજું હતું. એક કાકો હતા ને, એના બાઈક ઉપર હોય બેઠા હતા. મને કે મારા બાઈકમાં પેટ્રોલ પતી ગયું ને, તમારું બાઈક આલો ને. મારું બાઈક હારી મૂકો, હાર તે લો પેટ્રોલ લેતા હો. અને આ તો બાઈક ઈવાનું નતું, આ તો પેલા છોકરાનું બાઈક હતું. એવું છે એમ? ઓય એને મારા બાઈક લઈને આમ જતા રહ્યા. પટી ગયું. તો તમારું બાઈક નક્કી ચોરાઈ ગયું. તમારો તાણી ચો હાલવાને આવે છે. પણ મને એવું ખબર, મારા મનમાં કા બાઈક ઈવાનું હો. તમારે તાણી ધરમ કરતા ધાળ પડી એમ ને. ઓહ, હવે મારી વાત સાંભળો, આટલા ભારે ને દાડા નહીં વળી. એ તો ચોરીને હવે ચોજ્યો હશે. શું ખબર, આપણે ચીડી જઈએ તો હાથમાં ના આવે. પોલીસ સ્ટેશન જતા રહો અને એ જઈને ફરિયાદ નોંધાઈ દો કે મારું બાઈક આ જગ્યાથી ચોરાઈ ગયું. એફઆર ફળાઈ દઉં ને. હવ બાઈક નંબર તો યાદ છે ને? ઓ બાઈક નંબર તો મને યાદ છે. કાગળિયા તો તમારે જોડે છે ને? ઓ કાગળે જ છી. બસ તાણી પોલીસ સ્ટેશન જો ને ફરિયાદ નોંધાઈ દો. હો, એ હારું. જો મારા ઓળશા ચોરો ચેવા પડ્યા હિકો. થોડા દાડે ચોરી કરીને જતા રહી બાઈકો ની. એક તો નેટ બાઈક લઈને આવ્યો તો હાલ તો નતો પેલો છોકરો ચોરાઈ ગયું. હવે રોએ દાડા નહીં વળી. મારી વાત સાંભળો, એ ચોર ચી બાજુ જો એમ કહો. ચોરા બાજુ ગયું. આ બાજુ ગયો ને? ઓવા, આ બાજુ તમારે કોઈ હગાવાલું રહેશે? મારું ઘર જ છે. તમારા ઘર જ છે એમ ને? ઓવા, હા, તો ઘેર ફોન કરીને કહો ગમે તેને ફોમાં હેડ આવે અને અહીંથી આપણે ચેડી જઈએ. કદાચ હાથમાં આવે તો પેલું મારે ચોરાનું હતું ને, એને મેં કીધું તો કેસ કરી નાખો. તેરો કેસ કરવા તો ગયો તો કાકો, પણ હવે કોઈ કાર્યવાહી થી લાગતી નહીં એટલે એને આ જગ્યા પર ચોરી કરવાનું ચાલુ રાખ્યું. હું મારા છોકરાને ફોન કરી નાખું. જલ્દી જવા દેજો. જલ્દી ફોન કરી દો. એટલે હાડો. હા, જાઓ. અમાર કાકો એ શિખર છી મકાજી હે. દેખાતા જ નહીં આ બાજુ તો મૂર્તા હે. લે કોનો ફોન આવ્યો? લે તો મારા કાકાનો ફોન હે. હાલો હેલો, બોલ્યા કેટલા અહીં? કાકા, હું તમને કહું તો તમે કેટલા હો, દેખાતા નહીં. મારી વાત સાંભળ, તું પેલા સદેવાન બાઈક ઓળખી? ઓહો ઓહો, સદિયાન બાઈક તો તમે લઈને જતા રહ્યા. ચમ ના ઓળખું? ત્યાં બાઈક ચોરાઈ ગયું. બાઈક ચોરાઈ ગયું સદેવાનું? ઓવા, કાકા, હવે આપણે સદેવાન નવું બાઈક લઈ આવવું પડશે. બધી વાત પડતી જાય તો હું તને શું કહું? હા, તું આપણા બાજુના ગામમાં રસ્તે જાય રોજ. ઓહો. એકદમ તું હોમો આવી જલ્દી ફટાફટ. ચોર એરિયા રોડ ઉપર આવ્યો અને અમે ચીડી આવો. કાકા, પણ તમારે ચો બાઈક હાલવાના આવતું હતું. બાઈક તમારા જોડે ના રખાય. બાઈક મિલી તમારે હટવાનું તો શું કરવા હટ્યા હતા બાઈક મિલી? બાઈક એને શેતરીને મારા જોડે એ લઈ ગયો. છેતરીને લઈ ગયો? ઓવા, અને તું બાઈકને ઓળખીને હારી દીધી. ઓહો ઓહો, ઓળખું. અને ચોરે વાદળી કલરની
ચોરની પાઘડી પહેરી હે ને બાઈક એ આપણી દૂધની બહેણી લટકેલી હે. કાકા હવે તમે ચિંતા ના કરો, હું હોમ જ આવું. એ બાઈક ચોરીને ગયો ને એને તો ભાજીને પડતો કરવો એક દંડનો તો. આય જલ્દી તું હોમ આય ફટાફટ ને અમે ચેડી આવા જો ના જો તું. હારું હારું તમે ફોન મેલો તો હું એમને શ્રી આવું કહો. હા જલ્દી આવજે. એ હારું મેલો ફોન. હવે આ ચોરને મારા છોડવો નહીં, હવે એક તને ધોકો ગોતવા દે. હારું. પકડો પકડો પકડો. હા ક્યાં જાય તું? ઓ બાપા રે, ઓ બાપા રે, ઓ બાપા રે. જમલે ચોરી કરીને નાખો તો યાર. ચોરી કર્યું? હજી તો પેટ્રોલ લેવા જાઉં જ છું. વાહ તારી પેટ્રોલ લેવા તું હવે જે ઓ વાહ. અઠવાડિયા પહેલા ચોરી કરી હતી કે ના. એ આમ તાકીને વાત કર. હું આ એરિયાનો ભૂમિયો હું, બરાબર? રોજ વાટા મારતો હોય, મારી જમીન એ વાટે જ છે, સમજો? મને વાત મળી ગઈ છે, તું એક નંબરનો ચોર મને ચોર છે. થોડા દાડા પહેલા તું પેલા કાકાનું બાઈક ચોરી કરી અને નાહી ગયો તો. નાહી ગયો તો નતો નાહી ગયો? બોલ હાચું બોલ. ઓ વાહ. હા આ તને ખબર નહીં પોપટલાલ હી પોપટલાલ અને પોપટલાલ જોડી કોઈ ચોરી કરી જાય ને એ ગઢવારની વાત છે. કાકા મારી ભૂલ થઈ ગઈ હો. ભૂલ થઈ ગઈ નહીં, મારી વાત સાંભળો. આપણા વાવને કોઈ સજા કરવી નહીં, બરાબર? આરો એક નંબરનો ચોર મને ચોર લાગે છે એના ડોળ ઉપરથી, બરાબર? એટલે હવે આપણે આને લઈ જઈએ પોલીસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન લઈ જઈ અને પોલીસ વાળા સાહેબને હુંપીએ કે આરો ચોર છે, અમારા એરિયામાં બાઈકોની ચોરીઓ કરે છે, બરાબર? એટલે તમે આને સજા કરો. બરોબર હા કાકા જવા દો ને, હવે પછી આ ગામમાં ચોરી કરવા નહીં આવું. ના 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 ના, એમ તને ના જવા દઈએ. કોઈથી તને છૂટો કરીએ તો તું તો કાલ બીજા ગામ જઈને બીજા ગામ ચોરી કરી. યા નહીં કરું ચોરી. તને પોલીસ વાળા સાહેબ સજા કરશે એટલે તું આખી જિંદગી ચોરી કરવાનો ખોડ છોડી જાય, એટલે તને પોલીસ સ્ટેશન લઈ જાઓ. બરાબર છે, લઈ જાઓ પોલીસ સ્ટેશન, લઈ જાઓ. હરૈયા ગળા પોલીસ સ્ટેશનમાં જઈને ઓલા મારી વાતો પર હા. તું ફટાફટ આરી બાઈક લઈ જઈ સડેવાન આવી જાય. અમે બે જણા પોલીસ સ્ટેશને જઈએ બરાબર. ચાલો મારું એક્ટિવા લઈને જઈએ આપણે અને જેલના હરૈયા ગણાઈ ગયા. લે હટ બે હેડ તો